મિત્રો, જ્યારે આપણે દ્વારકા શ્રી દ્વારકાધીશના દર્શન કરવા માટે જતા હોય અને રસ્તામાં જો આવી કોઈ કઠિન યાત્રા કરીને શ્રી દ્વારકાધીશના દર્શન કરવા માટે કોઈ ભક્ત જતા હોય અને એનો ભેટો જો આપણને થઈ જાય તો આપણે સમજી લેવાનું સ્વયં દ્વારકાધીશના દર્શન આપણને દ્વારિકા પહેલાં રસ્તામાં થઈ ગયા. તો મિત્રો, તમે આ ભક્તના લગભગ સોશિયલ મીડિયામાં વિડીયો તમે જોયા હશે તો રાજસ્થાનના પોસાલનગર અસાડાથી આ ભક્ત આવી રીતે ખાલી ચાલીને નહીં મિત્રો, ગોઠણિયા પર ચાલીને શ્રી દ્વારકાધીશના દર્શન કરવા માટે નીકળેલા છે. અને મિત્રો, ખંભાળિયાથી આગળ આપણને એના દર્શન થઈ ગયા એ આપણા માટે બહુ મોટી વાત છે. અહીંયાથી હજી એ લોકોને દ્વારકા પહોંચવા માટે 17 દિવસનો ટાઈમ લાગશે એવું આપણને અહીંયા જાણવા મળેલું હતું. જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં, પહેલા વ્લોગમાં. મિત્રો, આ મારી નવી ચેનલ છે, આજથી મેં ચાલુ કરી છે. મારી ઈચ્છા એવી હતી કે પહેલો વ્લોગ હું દ્વારકા જઈને બનાવું. તો દર વખતે અમે દ્વારકા જઈએ છીએ તો રાત્રે નીકળતા હોય. આજે અમે સવારે 8:30 વાગે દ્વારકા નીકળી ગયા હતા અને અત્યારે બપોરના 1:20 થઈ ગઈ છે. હવે દ્વારકા અમારે 25 કિલોમીટર આગું છે. મારી હારે આ સંજયભાઈ, આ ઉત્તમભાઈ. દર વખતે હું, સંજય અને આપણે ઉત્તમના મોટા ભાઈ વાસુદેવ, અમે 3 જાજાભાઈ કે દ્વારકા જતા હોય. આજે અમે 4 જણા થઈ. આ વિજયભાઈ મેવાડા. હા, અમારો તો ઓસિંતરનો મેળ આવ્યો છે. પન્નું ચડી ગયું આપણું. અમારે એ વિજયને કોણ જાણે, એને શું કહેવાય કે હુકમ લખ્યો હોય છે ને, તો અમે 7 દિવસ ત્યાં પ્લાનિંગ કરતા હતા દ્વારકા જવાનું, બરોબર, પણ મેળ નહોતો આવતો. આજે અચાનક મેળ આવ્યો, હું એકલો આવવાનો હતો, આ કોઈ નહોતા આવવાના. સવારમાં ફોન આવ્યો કે અમે આવી છીએ, અને આ ભાઈનો 7 વાગે ફોન આવ્યો. તો એને હુકમ હોય છે તો એ આપણા ભેગો આવી ગયો છે. તો 25 કિલોમીટર અહીંથી દ્વારકા છે. પેલા જઈને કંઈક આપણે બપોરા કરી લઈ, પછી દ્વારકાની ગલીઓમાં નીકળીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો, આપણે 2 વાગે પહોંચી ગયા હતા, પછી જમી લીધું અને પછી અહીંયા આમ જો આ જગ્યા જો તમે, આ કાંદાસ બાપુની જગ્યા કહેવાય દ્વારકામાં. તો અહીંયા રૂમ રાખીને બપોરે કલાક આમ જો. ઓય ભીમભાઈ, હે અહીંયા અડધી પોણી કલાક આપણે આરામ કર્યો. 3:45 વાગી ગયા છે અને હવે આપણે ગોમતી ઘાટને મંદિર બાજુ જવાનું છે. મોટા મોટા ધોઈને આઈ ગ્લાસ હવે ફ્રેશ થઈ જાય પછી આપણે ઉપડી. તો મિત્રો, આ નજારો જોવા માટે જો આપણે ઘડીક વાર બેસી જાય ને તો મગજમાં નકામાં હાલતા બધા વિચારો હોય ને ઘડીક એને ફૂલ સ્ટોપ લાગી જાય. મતલબ કંઈ ને તમારે વિચારવાયું જેવું જે કંઈ હોય ને મગજમાંથી નીકળી જાય. તો મિત્રો, આજે દરિયામાં ફૂલ હેવી કરંટ છે અને મોજા આમ જો એટલા ઊંચા મોજા આવે છે. અમે ત્રણેય જો અહીંયા પાળ ઉપર બેસી ગયા અને વિજયભાઈને તો એટલો આનંદ આવ્યો અને એ દરિયાના વખાણ કરતા થાકતા નથી. જોકે એક તો અચાનક એને આવવાનો આજે મેળ આવી ગયો અને એમાંય દરિયાનું આવું રૌદ્ર સ્વરૂપ એક નંબર. આમ કે ને કે આમ તમે એની લહેરોનો ખાલી આનંદ લ્યો ને એટલે મગજને આમ એવી શાંતિ મળે, મજા આવી જાય. તો આપણે અત્યારે ગોમતી ઘાટે આવી ગયા. દરિયામાં એક નંબર કરંટ છે આજે, તમે ત્યાં જોયું. હવે ગોમતી ઘાટે આપણે લક્ષ્મીનારાયણનું જે મંદિર રહ્યું ને ઉપરથી કોણે, ત્યાં કંઈ જવા દેતા નથી. આ બાજુ આવવા દઈએ કારણ કે અહીંયા થોડુંક શાંત છે. પાણી આમ જોઈ લ્યો, તમને મોજા બતાવું. આમે જુઓ, દરિયામાંથી મોજા આવે નહીં જોવો તમે. એટલે એ બાજુ મને પોલીસવાળા રાખી દીધા. આમ જો આ ડેન્જરનું જે બોર્ડ રહ્યું ને ઓલી બાજુ કોઈ જવા નથી દેતા, ત્યાં પોલીસવાળા તેના જ છે. સાંજ પેડે સવાર જેટલું માણસો નથી હોતું. સવારે જે પબ્લિક હોય ને મંગળા આરતીમાં એટલું માણસો અત્યારે નથી હોતું. પણ આજે મજા હું આવી, દરિયાનું રૌદ્ર કરું છું. મજા આવી ગઈ ને, બહુ આનંદ આવે એવું છે. તમે આમ જો એના આમ જો આ પગથિયે જ મોજા મારે, ઉપર જ ઊભા છે. નકર આ રેલિંગ રહી જો અડધી અંદર છે, આખી રેલિંગ બહાર હોય આપણે જ્યારે હોય તો છે ને. જો હા, નાવું નથી ને સંજય? દર્શન કરવા હોય તો અંદર જઈને
અંદર જઈને આપણે દર્શન કરીએ હવે ગોમતીના ભાઈ. જાય વાયુ વાયુ જાય થઈ ગયો રેડી હે ઓય ભાઈ એની યાર મસ્તી હોય મોબાઈલ કોરા કરો હવે હાલો વિજયભાઈ ગોમતીએ નવરાયો આકે આકો કપડા લાવ્યો બીજા ના ના લે પાછો જા 2 મિનિટ ના જ લેવાનું હા તો જા જા ઊભો રહી જા બ્લૂટૂથ તો કાઢતો જા ને કે ઈ જા હવે આવ્યા પછી હું હવે પૈસા ભેગા પૈસા એ ન્યા નહીં ઉપર હવે પણ નહીં આવે એવું. આવશે તો આવ્યું આલી આવ્યું લ્યો માંડ પાકું નો ભેગો થયો સવારના આવતા શું ત્યારે લગભગ આને જ સૌથી વધારે પાપ કરી લીધા એવું લાગે છે ગોમતીજી સામે આવીને ધોઈ નાખ્યો ધોઈ ને નાયા વગર તો કાના મંદિરમાં જવાય નહીં મોટા મોજ ઓડી ગયો આમ જો આખો ભીનો હવે 4:30 વાગી ગયા હવે દર્શન કરી આવી 5 વાગે મંદિર ખુલે પછી હવે સાંજે લેટે એમ થઈ જવાનું છે મારા ઠાકરનો ઓર્ડર આવ્યો કે તું નાઈને જ મંદિરમાં આવજે નાયા વગરનો ન આવતો એટલે નવરાયો મને. હાલો દર્શન કરતા આવીએ. તો મિત્રો અત્યારે 6 વાગી ગયા છે અને દર્શન આપણે બહુ મસ્ત થઈ ગયા છે આજે કારણ કે સવારમાં જેટલું પબ્લિક હોય ને એટલું અત્યારે સાંજે હોતું નથી શાંતિથી વ્યવસ્થિત દર્શન થઈ ગયા અને ગોમતી ઘાટે આજે આપણે કાંઈ આમ ફરવા જેવું તો હતું નહીં કારણ કે ફૂલ કરંટ છે એના લીધે પોલીસ છે પછી આપણે દર્શન કરવા જ આવીએ છીએ તો આપણે દર્શન થઈ ગયા મસ્ત અને હવે આપણે અહીંથી દ્વારકાથી જો અહીંયા જય ઠાકરમાં ચા પાણી પીને હવે અહીંથી નીકળીએ છીએ જો પાછળ મંદિર દેખાય છે અહીંથી